શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં વધેલી એક સામાન્ય વાસી રોટલી તમારા જીવનની દિશા બદલી શકે છે? શું એ શકે છે કે જે રોટલીને તમે અવારનવાર નકામી સમજીને ફેંકી દો છો એ જ રોટલી તમારા ઘરમાં ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દ્વાર ખોલી દે? આજે હું તમને એક એવું ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તમે ક્યારેય વાસી રોટલીને અવગણશો નહીં. પ્રાચીન સમયથી જ આપણા સનાતન ધર્મમાં દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ભોજનને તો વિશેષ રૂપે અન્નપૂર્ણાનો પ્રસાદ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અન્નનું અપમાન કરવું એ સીધું દેવી અન્નપૂર્ણાનું અપમાન છે અને જ્યાં અન્નનું અપમાન થાય છે ત્યાં ધીરે ધીરે દરિદ્રતા પોતાના પગ બેસારો કરવા લાગે છે. પરંતુ ભક્તો, આ જ વાસી રોટલી જો સાચી રીતે અને સાચા સમયે ઉપયોગમાં લેવામાં આવે તો તે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. તમે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રાતની વધેલી રોટલીને ક્યારેય પણ કચરામાં ન ફેંકવી જોઈએ. આની પાછળ માત્ર ભાવનાત્મક કારણ જ નહીં પરંતુ આધ્યાત્મિક કારણો પણ છુપાયેલા છે. પહેલું રહેશે ગાયને વાસી રોટલી ખવડાવવી. સવારે ઉઠતા જ જો તમે એ વાસી રોટલી કોઈ ગાયને ખવડાવો છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. ગાયને આપણા ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય. જ્યારે તમે વાસી રોટલી ગાયને ખવડાવો છો ત્યારે તે માત્ર એક જીવને ભોજન આપવાનું નથી હોતું પરંતુ તમે અજાણતામાં જ બધા દેવી દેવતાઓને પ્રસન્ન કરી રહ્યા હોવ છો. આનાથી તમારા જીવનમાં આવી રહેલી આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. બીજું રહસ્ય કૂતરાને રોટલી આપવી. જો તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી રહી છે, કામ બનતા બગડી જાય છે તો વાસી રોટલી કૂતરાને ખવડાવી અત્યંત લાભકારી માનવામાં આવી છે. કૂતરાને ભગવાન ભૈરવનું વાહન માનવામાં આવે છે. જ્યારે તમે વાસી રોટલી કૂતરાને ખવડાવો છો ત્યારે ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આનાથી તમારા કાર્યોમાં આવનારી અડચણો સમાપ્ત થવા લાગે છે. થી જ રસી કીડીઓને રોટલી આપવી. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ના આવે તો વાસી રોટલીને નાના ટુકડાઓમાં તોડીને કીડીઓને ખવડાવવી જોઈએ. આ એક નાનકડો ઉપાય દેખાય થાય છે પરંતુ તેનો પ્રભાવ ખૂબ મોટો હોય છે. કીડીઓને ભોજન આપવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે અને આનાથી તમારા પાપ પણ ઓછા થાય છે. જેટલું વધુ પુણ્ય તમે કમાશો એટલી ઝડપથી તમારા જીવનમાં ધનનું આગમન થશે. ચોથું રહસ્ય કાગડાઓને રોટલી આપવી. જો તમારા પિતૃ નારાજ છે અને તમારા જીવનમાં સતત સમસ્યાઓ આવી રહી છે તો વાસી રોટલી કાગડાઓને ખવડાવો અને ખવડાવો છે. જ્યારે તમે તેમને રોટલી ખવડાવો છો ત્યારે તમારા પિતૃ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે છે. આનાથી તમારા જીવનમાં આવી રહેલી અડચણો સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. ભક્તો, આમાં તો એક ઉપાય નથી, આ એક જીવન જીવવાની રીત છે. આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કે જે પણ આપણી પાસે છે તેને વહેંચવું જોઈએ. જ્યારે તમે વાસી રોટલીને ફેંકવાને બદલે કોઈ જીવને આપો છો તો તમે માત્ર દયા નથી બતાવી રહ્યા હોતા પરંતુ તમે તમારા કર્મોને સુધારી રહ્યા હોવ છો. અને યાદ રાખો, કર્મ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે. પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખો, વાસી રોટલીને ક્યારે પણ અપવિત્ર સ્થાન પર ન રાખો અને તેને તિરસ્કારના ભાવથી પણ ન આપો. જો તમે તેને પ્રેમ અને શ્રદ્ધા સાથે આપશો તો તેનું ફળ મળશે, નહીંતર આ માત્ર એક સાધારણ કાર્ય બનીને રહી જશે. વિચારો, જે રોટલીને તમે દરરોજ વિચાર્યા વગર ફેંકી દો છો એ જ રોટલી કોઈ જીવ માટે જીવનનો સહારો બની શકે છે અને તમારા માટે સૌભાગ્યનું દ્વાર. જો તમારા જીવનમાં આર્થિક સંકટ લાંબા સમયથી ચાલી રહ્યું છે, દેવું વધતું જઈ રહ્યું છે અથવા ઘરમાં ધન ટકતું જ નથી તો શનિવારનો આ ઉપાય તમારા માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ શકે છે.
શનિવારની સવારે વાલી રોટલી પર સરસવનું તેલ થોડું લગાવીને તેને કોઈ કાળા કૂતરાને ખવડાવવું આ ઉપાય ભગવાન શનિને પ્રસન્ન કરે છે. એવું કહેવાય છે કે શનિદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે રંકને પણ રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ થાય છે ત્યારે રાજાને પણ રંક બનાવી દે છે. તેથી જો તમારા જીવનમાં વારંવાર નિષ્ફળતા આવી રહી છે તો આ ઉપાય અવશ્ય કરો. ધીરે ધીરે તમારા જીવનની દિશા બદલાવવા લાગશે. જો તમારો વેપાર બરાબર નથી ચાલી રહ્યો અથવા ભણવામાં મન નથી લાગતું તો બુધવારના દિવસે વાસી રોટલીને લીલાચારા સાથે ગાયને ખવડાવવી જોઈએ. આ ઉપાય બુધ ગ્રહને મજબૂત કરે છે, બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે. આ ઉપાયથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે અને વેપારમાં લાભ થવા લાગે છે. જો તમારા ઘરમાં કારણ વગર ઝઘડા થતા રહે છે, જો તમારા ઘરમાં કારણ વગર ઝઘડા થતા રહે છે, મન અશાંત રહે છે, તો રાતની વધેલી રોટલીને સવારે કોઈ પક્ષીને ખવડાવવી જોઈએ. જ્યારે તમે પક્ષીઓને ભોજન આપો છો ત્યારે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધીરે ધીરે ઘરનું વાતાવરણ શાંત અને સુખદ થવા લાગે છે. હવે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને બહુ ઓછા લોકો જાણે છે. રાત્રે સૂતા પહેલા એક વાસી રોટલી લો, તેના પર થોડો ગોળ મૂકો અને તેને કોઈ સાફ જગ્યા પર મૂકી દો. સવારે તે રોટલીને કોઈ ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. એવું કહેવાય છે કે આ ઉપાયથી ઘરની દરિદ્રતા ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ધનના નવા માર્ગ ખુલવા લાગે છે. ભક્તો, આ બધું માત્ર અંધવિશ્વાસ નથી, આની પાછળ એક પૂર્ણ સિદ્ધાંત કામ કરે છે. જ્યારે તમે કોઈ જીવને ભોજન આપો છો ત્યારે તમે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા મોકલો છો અને એ જ ઉર્જા અનેક ગણી થઈને તમારી પાસે પાછી આવે. આને જ કર્મનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એક વ્યક્તિ હતો જે હંમેશા આર્થિક તંગીથી પરેશાન રહેતો હતો. તેની પાસે પૈસા તો આવતા હતા પરંતુ ટકતા ન હતા. એક દિવસ તેને પોતાના ઘરના વડીલની વાત માનીને રોજ વાસી રોટલી ગાય અને કૂતરાને આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને કોઈ ખાસ ફરક ન દેખાયો, પરંતુ થોડા જ અઠવાડિયામાં તેના કામ બનવા લાગ્યા, રોકાયેલા પૈસા મળવા લાગ્યા અને ધીરે ધીરે તેની આર્થિક સ્થિતિ મજબૂત થઈ ગઈ. આ કોઈ ચમત્કાર ન હતો, આ તેના કર્મોનું પરિણામ હતું. મહત્વપૂર્ણ નિયમો: આને ક્યારેય ન ભૂલો. વાસી રોટલીને ક્યારેય પણ કચરામાં ન ફેંકો, તેને હંમેશા શ્રદ્ધા અને સન્માન સાથે આપો. ગુસ્સા કે મજબૂરીમાં કરવામાં આવેલું દાનફળ નથી આપતું. નિયમિત જાળવી રાખો. ભક્તો, જીવનમાં મોટા બનવા માટે મોટા કાર્યો કરવાની જરૂર નથી. નાના નાના સારા કર્મો તમને મહાન બનાવે છે અને વાસી રોટલીનો આ નાનકડો ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. પરંતુ થોભો, હજુ એક બીજું ગુપ્ત રહસ્ય બાકી છે. જ્યાંથી સાંભળો, કોઈ પણ ઉપાય ત્યાં સુધી સંપૂર્ણ ફળ નથી આપતો જ્યાં સુધી તેમાં તમારો ભાવ અને સંકલ્પ જોડાયેલો ન હોય. જ્યારે તમે વાસી રોટલી કોઈ જીવને આપો છો તો માત્ર હાથથી આપવું પૂરતું નથી, તમારે મનથી પણ આપવું પડશે. રોટલી આપતી વખતે મનમાં ને મનમાં એક સંકલ્પ લો: હે ઈશ્વર, હું આ અન્ય તમારા જ અંશને અર્પિત કરી રહ્યો છું. મારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરો અને મારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખો. આ નાનક કરો સંકલ્પ તમારા આ સાધારણ કાર્યને એક શક્તિશાળી સાધનામાં બદલી દે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ ઉપાય ક્યારે કરવો જોઈએ, તો ધ્યાન રાખો, સવારે સૂર્યોદય પછીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આ સમયે કરવામાં આવેલી સેવા અને દાન અનેક ગણું ફળ આપે છે. વિશેષ રૂપે અમાસ, પૂનમ અને એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તેનો પ્રભાવ વધુ વધી જાય છે. આ દિવસોમાં કરવામાં આવેલું નાનકડું પુણ્ય પણ ખૂબ મોટા ફળના રૂપમાં તમારા જીવનમાં પાછું ફરે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિશેષ ઉપાય અવશ્ય કરો. શુક્રવારની સવારે એક વાસી ઓઢી લો, તેના પર થોડી ખાંડ કે ખીરનો સ્પર્શ કરાવો અને તેને ગાયને ખવડાવી દો. આની સાથે મનમાં ને મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આ ઉપાય તમારા ઘરમાં ધનના પ્રવાહને વધારે છે અને બિનજરૂરી ખર્ચાઓને ઓછો કરે છે.
ભક્તો, આ પૂરા ઉપાય પાછળ એક ઊંધું વિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે તમે કોઈ જીવને ભોજન આપો છો તો તમે આપવાની ઉર્જાને સક્રિય કરો છો અને પ્રકૃતિનો નિયમ છે કે જે તમે આપો છો તે જ અનેક ગણું થઈને તમારી પાસે પાછું આવે છે. જો તમે અન્નને આપશો તો તમારા જીવનમાં અન્ન અને ધન બંનેની વૃદ્ધિ થશે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે દાન સૌથી મોટું ધન છે. એક મહિલા હતી જેના ઘરમાં હંમેશા પૈસાની કમી રહેતી હતી. ગમે તેટલી કોશિશ કરી લે પૈસા ભરતા જ ન હતા. એક દિવસ કોઈ સંતે તેને આ ઉપાય બતાવ્યો કે તે રોજ સવારે વાસી રોટલીને પ્રેમથી કોઈ જીવને આપે. તેણે પૂરી શ્રદ્ધા અને નિયમથી આ ઉપાય શરૂ કર્યો. થોડા જ સમય પછી તેના ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને ધીરે ધીરે ઘરમાં ખુશાલી આવવા લાગી અને ધીરે ધીરે ઘરમાં ખુશાલી આવવા લાગી. આ કોઈ જાદુ ન હતો, આ તેના કર્મ અને વિશ્વાસનું પરિણામ હતું. ભક્તો, એક વાતનું વિશેષ ધ્યાન રાખો, ક્યારેય પણ વાસી રોટલીને અપવિત્ર, ગંદી કે સડેલી અવસ્થામાં ન આપો. આ દાન નહીં પરંતુ અપમાન માનવામાં આવે છે. હંમેશા સાફ અને ખાવાલાયક એક રોટલી જ આપો તો જ તમને તેનું સંપૂર્ણ ફળ મળશે. વિચારો, જે રોટલીને તમે આજ સુધી નકામી સમજતા હતા એ જ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. બસ જરૂર છે સાચા જ્ઞાન, સાચી ભાવના અને સાચા કર્મની. ભક્તો, જ્યારે પણ તમારા ઘરમાં વાસી રોટલી વધે તો તેને ક્યારે પણ તુચ્છ સમજીને ફેંકો નહીં. તેને એક સમજો, પોતાના જીવનને સુધારવાની, પોતાના કર્મને પવિત્ર બનાવવાની અને ઈશ્વરની કૃપા પામવાની. કારણ કે ક્યારેક સૌથી મોટા ચમત્કાર સૌથી નાની વસ્તુઓમાં છુપાયેલા હોય છે. ભક્તો, હવે જે સમય આવી ગયો છે જ્યારે હું તમને આ પૂરા જ્ઞાનનું સૌથી ઊંડું, સૌથી પ્રભાવશાળી અને અંતિમ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું. આ તે સ્થળ છે જ્યાં વાસી રોટલી માટે એક ઉપાય નથી રહેતી પરંતુ તમારી કિસ્મત બદલવાનું માધ્યમ બની જાય છે. ધ્યાનથી સાંભળો. આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો છે. રાત્રે સૂતા પહેલા એક વાસી રોટલી લો, તેના પર થોડો ગોળ મૂકો અને સાથે તુલસીનું પાન મૂકો. હવે આ રોટલીને પોતાના બંનેને હાથમાં લઈને આંખો બંધ કરો અને પોતાના જીવનની સૌથી મોટી સમસ્યાને મનમાં યાદ કરો. પછી મનમાં પ્રાર્થના કરો, હે પ્રભુ, મારા જીવનની આ સમસ્યાને દૂર કરો, મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરો. આના પછી આ રોટલીને સાફ જગ્યા પર મૂકી દો. સવારે ઉઠીને આ રોટલીને ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. ભક્તો, આ એક સાધારણ ઉપાય નથી, આ તમારી ઉર્જા, તમારા સંકલ્પને અને પ્રકૃતિની શક્તિનું મિલન છે. આનાથી ધીરે ધીરે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા હલ થવા લાગે છે. જો તમને લાગે છે કે તમારા પર કોઈની ખરાબ નજર છે અથવા કારણ વગર સમસ્યાઓ વધી રહી છે તો આ ઉપાય કરો. એક વાસી રોટલી લો, તેના પર થોડું સરસનું તેલ લગાવો. હવે આ રોટલીને પોતાના માથા પરથી 7 વાર ફેરવો અને પછી તેને કોઈ કૂતરાને ખવડાવી દો. આ ઉપાય તમારી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે અને તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દે છે. તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધે તો શુક્રવારના દિવસે વાસી રોટલી પર થોડું મધ લગાવો અને તેને ગાયને ખવડાવી દો. સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આ ઉપાય તમારા જીવનમાં ધનની નવી તકો લાવે છે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરે છે. ભક્તો, ઘણીવાર મહેનત કરવા છતાં પણ ભાગ્ય સાથ નથી આપતો. એવામાં આ ઉપાય કરો. રવિવારની સવારે વાસી રોટલીને નાના નાના ટુકડાઓમાં તોડો અને તેને પક્ષીઓને ખવડાવો. આ ઉપાય તમારા સૂતેલા ભાગ્યને જગાડે છે અને તમારા જીવનમાં નવી તકોના દ્વાર ખોલે છે. હવે ધ્યાનથી સાંભળો, આ બધા ઉપાયોનો અસર્ય પ્રભાવ ત્યારે આવે છે જ્યારે તમે તેને એક નિયમ સાથે કરો છો. ઓછામાં ઓછા 21 દિવસ કે 11 દિવસ સતત ખાડો પાડ્યા વગર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. આ જે શિસ્ત છે જે સાધારણ વ્યક્તિને અસાધારણ પરિણામ આપે છે. જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો તેને તમારા જીવનમાં અપનાવો અને બીજાની સાથે પણ શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અને યાદ રાખો, નાના નાના સારા કર્મો મોટા ચમત્કાર લાવે છે.